નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। સુરતમાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને મેટ્રોની કામગીરી દરમિયાન એક ક્રેન ધરાશાયી થતા અફરાતફરી મચી ચૂકી છે। ક્રેન ધરાશાયી થતા એક મકાનને મોટું નુકસાન થયું છે। ફાયર, પોલીસ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સુરતમાં મેટ્રોની કામગીરીથી સુરતવાસીઓ પરેશાન છે। આ બે દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યા છે, જ્યાં ક્રેન ધરાશાયી થઈ એક મકાનને નુકસાન થયું અને 30મી જુલાઈએ મેટ્રોનો સ્પાન નમતા લોકોમાં ભય ફેલાયો હતો। ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ સુરતમાં બન્યો છે। તો બંને આપને દ્રશ્યો બતાવી રહ્યા છે આજની ઘટના અને આ પહેલા 30મી જુલાઈ કે જ્યાં બ્રિજનો એક સ્પાન નમ્યો હતો અને દુર્ઘટના બનતા અટકી હતી, પણ આ ક્રેન જે ધરાશાયી થઈ છે મેટ્રોની કામગીરી દરમિયાન, તેને લઈને જે વર્ક હોવું જોઈએ, એન્જિનિયરિંગ વર્ક હોવું જોઈએ, તેમાં ઘણી બધી એ લાપરવાહી દેખાઈ રહી છે। આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ, કારણ કે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર હોય છે, અવરજવર લોકોની રહેતી હોય છે। મેટ્રોની કામગીરી ચાલુ છે એ દરમિયાન મેટ્રોની કામગીરી દરમિયાન એક ક્રેનનો પોર્શન આપણે નિયરેસ્ટ બંગલો છે એની ઉપર ક્રેન પડી છે, જેથી તાકીદે ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કાપોદ્રા ફાયર સ્ટેશન, સરથાણા ફાયર સ્ટેશન અને મોટા વરાછા ફાયર સ્ટેશનથી ટીમ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા આપ પરિસ્થિતિ જોઈ શકો છો કે ક્રેનનો એક પોર્શન આખો બંગલોઝની ઉપર પડેલો છે અને કોઈ ઓબ્જેક્ટ ઇરેક્ટ કરતા, ઇરેક્શન એટલે ઇરેક્શન વર્ક ચાલતું હતું, ઇન બિટવીન આ ઘટના બનેલી।